અંતે અમે ભાવપંચમાં ઘઉં પિયતના 4200 રૂપિયા ક્વિન્ટલનો ભાવ, ચણાના 7400 રૂપિયા, રાઈ સરસવના 7600 રૂપિયા અને શેરડીના 630 રૂપિયા ટનનો ભાવ કૃષિ ભાવપંચે રાજ્ય કૃષિ ભાવપંચે ભલામણ કરી 5 થી 10% જેટલો ભાવ વધારો ગત વર્ષ કરતાં અમે વધારે સૂચવ્યો છે. રાજ્ય સરકારે ટેકાનો ભાવ જે ભલામણ કરી હતી એ 4050ની સામે 4200 રૂપિયા છે. ચણાની અંદર 7050ની સામે 7400 છે. રાઈ સરસવમાં 7200ની સામે 7600 છે અને શેરડીની અંદર 630 રૂપિયાનો ભાવ વધારો કૃષિ ભાવ પંચે આજની બેઠકમાં કર્યો છે. આશા રાખીએ કે ભારત સરકાર આપણા ભાવોને કન્સિડર કરી અને MSPની અંદર વધારો કરે.